તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું લોક જાગૃતિ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર હવામાન ખબર, વિવિધ યોજનાઓ તેમજ દેશ અને દુનિયાના વિવિધ સમાચાર વિશે માહિતી આપવામાં આવી છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી અને રોજના દરરોજના નવા સમાચાર માટે આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો 3 દિવસ ભારે વરસાદની આગાહી। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આવનાર 3 દિવસ એટલે કે 26, 27 અને 28 તારીખના રોજ રાજ્યના મોટા ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આજે આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જ્યારે 27 જૂને પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી તેમજ ભાવનગરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે નવી આગાહી પ્રમાણે 28 જૂન આસપાસ જામનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે એવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો મફત સાયકલ યોજના 2024। મનરેગાએ મફત સાયકલ યોજના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ હેઠળ ચલાવવામાં આવતી યોજના છે, જે અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ મજૂરોને મફત સાયકલ આપવામાં આવશે। આ યોજનાનો લગભગ તે તમામ મજૂરોને ફાયદો થશે જે મજૂરો તરીકે કામ કરે છે। યોજનાના પ્રથમ તબક્કામાં લગભગ 4 લાખ કામદારોને મફત સાયકલ આપવામાં આવશે, જેથી કામદારોની ગતિશીલતા અને આજીવિકામાં સુધારો લાવી શકાય। અને આ યોજના ભારત સરકાર શ્રમ રોજગાર મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવશે, જે અંતર્ગત કામદારોને સાયકલની ખરીદી માટે અંદાજે 3000 થી 4000ની અનુદાન સહાય આપવામાં આવશે, જેથી કામદારોને કાર્યસ્થળ પર પહોંચવામાં અને તેમને વિવિધ કાર્યો કરવામાં સરળતા રહે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો સરકારની ખેડૂત ભાઈઓને ભેટ। મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ મળી છે। સરકારે 14 ખરીફ પાકના ટેકાના ભાવ વધાર્યા છે। મોદી સરકારની બીજી કેબિનેટ બેઠક બહુ વધારે યોજાઈ હતી, જેમાં 5 મોટા નિર્ણય લેવામાં આવ્યા છે। મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ખરીફ પાક માટે ન્યૂનતમ ટેકાના ભાવ વધારવાની મંજૂરી આપવામાં આવી છે, જેમાં 14 પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે આજના નિર્ણયના કારણે ખેડૂતોને MSP દ્વારા 2 લાખ કરોડ રૂપિયા મળશે, જે ગયા વર્ષની સરખામણીએ 35,000 કરોડ રૂપિયા વધારે છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો મહિલાઓને ફ્રી સિલાઈ મશીન। દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ દરેક રાજ્યમાં મજૂર અને પરિવારોની મહિલાઓને 50,000થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે। ત્યારે આજે અમે તમને PF ફ્રી સિલાઈ મશીન યોજના 2024 સંબંધિત સંપૂર્ણ જાણકારી આપીશું। આ યોજનાનો લાભ મેળવવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓને ઓનલાઈન અરજી કરી શકે છે। હાલ આ યોજના દેશના અમુક રાજ્યોમાં જ કાર્યરત છે, જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો LPGની મોટી ખુશખબર। ઉજ્જવલા યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી। યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન 1 વર્ષમાં 12 રિફિલ આપવામાં આવે છે। યોજના હેઠળ 14.2 કિલોગ્રામના સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી મળે છે। નરેન્દ્ર મોદી સરકાર ફરી એકવાર કેન્દ્રમાં આવી છે। PM યોજનાના લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી મળવાનું ચાલુ રહેશે। જોકે આ સબસિડી 31 માર્ચ 2025 સુધી મળશે, એટલે કે 9 મહિના માટે ઉપલબ્ધ રહેશે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ટાંકો બનાવવા સહાય 75,000 રૂપિયાની।
ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવાની સરકાર તરફથી આપવામાં આવશે 50,000 થી 75,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000ની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયાની સહાયના ફોર્મ ખેતીવાડી અને વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ પર રૂપે આપવામાં આવશે। જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડી વેબસાઇટ ઉપર ભરવાના શરૂ થઈ ગયા છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને 25,000ની સહાય। ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુકાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી। ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33%થી 60%ના નુકસાન વળતર આપશે। કુદરતી આફતોના કારણભૂત થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે અને 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 હેક્ટર માટે 25,000નું વળતર આપવામાં આવશે। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો વિદ્યાર્થીઓને દર મહિને 3,000 રૂપિયા મળશે। જો તમે પણ 12 પાસ છો તો તમને પણ સરકાર આપશે દર મહિને 3,000 રૂપિયા। રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને 3,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખથી ઓછી હોવી જોઈએ, તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે। જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ, 12 પાસની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ, તમારો જાતિનો દાખલો આ બધા ડોક્યુમેન્ટ સાથે અરજી કરીને સબમિટ કરવાનું રહેશે। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પતિ પત્ની બંનેને 10,000નો હપ્તો। જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તમને સરકાર તરફથી 10,000 રૂપિયાની સહાય મળી શકે છે। કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ સાથે અપલોડ કરવાના રહેશે। જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણાપત્ર અને અન્ય કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને તમે કરેલ અરજી તમારે જ્યારે અપ્રુવલ થશે ત્યારે સમય બાદ આપેલ બેંક નંબર ઉપર 10,000 રૂપિયા જમા કરવામાં આવશે। તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો મફત સાયકલ યોજના 2024। મનરેગાએ મફત